અમરેલીના સાવરકુંડલા રોડ ઉપર આવેલા માર્કેટયાર્ડ પાસે બનેલ ઘટનામાં ભાવનગર સારવાર હેઠળ નિલેશ રાઠોડનું મૃત્યુ નિપજ્યું છે। સમગ્ર ઘટના 16 તારીખની છે, જ્યાં અમરેલીના સાવરકુંડલા રોડ ઉપર આવેલા માર્કેટયાર્ડ પાસે નાસ્તાની દુકાને આવેલા નિલેશભાઈ અને તેમના સાથીઓને નાસ્તાનું પડીકું માંગ્યું તો દુકાને બેસેલા થી લટકતા પડીકા સુધી પહોંચી ન શકાતા નિલેશ રાઠોડે એમ કહ્યું કે લાવ બેટા હું લઉં, તે મારા દીકરાને બેટા કેમ કહી। નિલેશ તેમજ તેના સાથીદારોને તીક્ષ્ણ હથિયાર વડે ઢોર મારવા લાગ્યા હતા અને ખેતરમાં તેમને દોડાવ્યા હતા। નિલેશ રાઠોડની તબિયત વધુ લથડતા ગઈકાલે રાત્રે તેને ભાવનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં તેમનું મૃત્યુ થયું હતું। મૃત્યુ થયાની જાણ થતાં દલિત સમાજના આગેવાનો તેમજ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ભાવનગર પહોંચ્યા હતા અને પરિવારને મળ્યા હતા। સરકાર ઉપર આકરા આક્ષેપો કરતા જિગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે ગુજરાતમાં હજી જાતિ જ્ઞાતિના સમીકરણો ચાલે છે અને આપણે વાઇબ્રન્ટ ગુજરાતની વાત કરીએ છીએ। મૃતકના પરિવારની સરકાર પાસે માંગણીઓ છે કે તે જિગ્નેશ મેવાણીએ રાજ્ય સરકાર પાસે પીડિત પરિવારની ન્યાયની માંગ કરી છે અને કહ્યું કે આ કેસની સચોટ તપાસ ઘટના સ્થળ પરથી પસાર થતી પોલીસની ગાડી પણ આઈ વિટનેસ હતી અને બીજા એક વ્યક્તિએ પણ આખો ઘટનાક્રમ જોયો હતો। એણે પૂનાભાઈ નામના માથાભારે શખ્સની ગાડી પણ ત્યાં હતી, તેમનો દીકરો પણ ત્યાં હતો, તેમને ઓળખી બતાવે તેમ છતાં તેની ધરપકડ કરવામાં આવી નથી। તેની સચોટ તપાસ થાય તેવી માંગણી છે। તેમજ ભોગ બનનાર 4 લોકોને સરકાર સરકારી નોકરી આપે અથવા તો જમીન આપે અથવા તો ખેતી કરવા માટે જમીન આપે તેમજ સંકળાયેલા આરોપીઓ ઉપર ગુસ્કી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવે। જ્યાં સુધી કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી અમારી માંગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી પરિવારે મૃત્યુ થયેલા નિલેશ રાઠોડની બોડી સ્વીકારશે નહીં। જે કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી ભાવનગર। મારું નામ વિકી ચાવડા, અમરેલીથી અનુસૂચિત જાતિના યુવા આગેવાન છું। 16/5/2025ના રોજ અમરેલીના સાવરકુંડલા રોડ ઉપર જે નવા માર્કેટિંગ યાર્ડ આવ્યું છે ત્યાં દબંગ સમાજનો જે પાનનો ગલ્લો છે, ફરસાણની જે દુકાન છે ત્યાં ભરવાડ સમાજની, ત્યાં અમારા 4 અનુસૂચિત જાતિના યુવાનો જે ફરસાણ લેવા માટે ગયા હતા, નમકીનનું પેકેટ લેવા માટે, અને ત્યાં બાળકથી નમકીનનું પેકેટ નહીં બોલે અમારા છોકરાએ કીધું કે ભાઈ બેટા આ બાળક આ પેકેટ છે તારથી નહીં તોડે, કોઈ વડીલ હોય એને મોકલ। તો આ બેટા કેવા શબ્દો ઉપરથી જે આ ઘટના સમગ્ર બની હતી અને ત્યાં 15 લોકોએ આ દબંગ સમૂહ જે અમારા અનુસૂચિત છોકરાઓને માર્યા હતા। એ પૈકીનો જે નિલેશ કાંતિભાઈ રાઠોડ યુવાન છે એમની હાલત ખૂબ જ ગંભીર હતી। તો 16/5 અમરેલી સિવિલ હોસ્પિટલમાંથી ભાવનગર સિવિલ હોસ્પિટલમાં મોકલાવ્યા હતા અને ગઈકાલે જ એમનો જ્યાં એના ડૉક્ટરો હતા એમને મૃત જાહેર કરેલ છે। કેટલા લોકો ઘાયલ થયા હતા? એમાં 4 ઘાયલ થયા હતા અને નિલેશ રાઠોડ છે એમનું દુઃખદ અવસાન થયેલ છે। કેટલા લોકો હતા સામે 15 લોકો હતા, એમાં 4 લોકોની ધરપકડ થઈ છે અને 6 લોકો છે એ રિમાન્ડ ઉપર છે। અમરેલીથી એડવોકેટ નવચેતન પરમાર। 16 તારીખની જે ઘટના બાદ નિલેશભાઈ રાઠોડ જે છે એ ભાવનગર સરટી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા। ગઈકાલે એમનું અવસાન થતાં રાત્રે જિગ્નેશભાઈ મેવાણી, નવચેતન પરમાર અને વિકીભાઈ ચાવડાને અમે રાતે અહીંયા પહોંચી ગયા હતા અને ભાવનગર સમાજના તમામ આગેવાનો વચ્ચે સમાજે એવું નક્કી કર્યું છે કે આ કામે 5 જે ડિમાન્ડ છે પૂરી નહીં કરવામાં આવે ત્યાં સુધી ડેડ બોડી લેવામાં આવશે નહીં। જે પૈકી પહેલી ડિમાન્ડ એવી છે કે આમાં પૂનાભાઈ ભરવાડ કરીને જે દબંગ છે ભરવાડ સમાજના, એની સામે ગુસ્સી ટોકની કાર્યવાહી કરવામાં આવે। બીજી ડિમાન્ડ એ છે કે સ્પેશિયલ પીપીની નિમણૂક કરવામાં આવે। એટ્રોસિટીના જે પ્રોવિઝન છે એ પ્રોવિઝન મુજબ જે ભોગ બનનારા જે છે એમાં નિલેશભાઈનું અવસાન થયું છે, બાકીના 3 ઇન્જર્ડ પર્સન છે, એમના પરિવારને સરકારી નોકરી અથવા તો જમીન આપવામાં આવે અને પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે એવી ડિમાન્ડો સાથે જ્યાં સુધી ડિમાન્ડ પૂરી નહીં કરવામાં આવે ત્યાં સુધી સમાજે એવો નિર્ણય કર્યો છે કે આ લાસ્ટ ડેડ બોડી લેવામાં આવશે નહીં। મારું નામ રાઘવભાઈ રૂડાભાઈ ખુમાણ, ગામ હરસુરપુર। હાલ જે આ છોકરાઓનું જે છે એમના પિતા મારા સંબંધી છે અને અમે દવાખાને ગયેલા ત્યાં બધી પરિસ્થિતિ જોતાં અમે એવું જાણ્યું કે ભાઈ આ છોકરાઓને બહુ ગંભીર રીતે મારકૂટ થઈ છે અને હવે અમારી એક ડિમાન્ડ એવી છે કે ભાઈ જ્યાં સુધી આ એને જે કાંઈ સરકારી લાભ બીજું ત્રીજું અને અમારા દાદાનું બુલડોઝર જે એ હવે નવું આવ્યું છે, દાદાનું બુલડોઝર ફેરવે અને અમને ન્યાય મળે। અમારા હર્ષ સંઘવી સાહેબ સબરબંધીને છોડવામાં નહીં આવે તો હવે આ સમય પાકી ગયો છે, ભાઈ સબરબંધીને પકડો। આ ઘટના એ ગુજરાતનો જાતિવાદી ચહેરો બતાવે છે। 16 મેના દિવસે અમરેલીની બજારમાં 4 દલિત યુવાનો એક ગલ્લા ઉપર દુકાન ઉપર ખરીદી કરવા માટે જાય છે નમકીનનું પેકેટ। એ નમકીનનું પેકેટ દુકાનદારનો દીકરો જે દુકાન ઉપર બેઠો છે એનો હાથ ત્યાં પહોંચતો નથી, તો ખરીદી કરવા ગયેલા દલિત યુવાનમાંથી એક એવું કહે છે કે બેટા તારો હાથ પહોંચતો ન હોય તો જાતે પેકેટ તોડી લઉં।
મારા દીકરાને તે બેટો કહેવાની હિંમત કરી? આવી જાતિવાદી માનસિકતાથી પ્રેરાઈને અંદર બેઠેલો દુકાનદાર બહાર આવે છે, બાજુમાં પડેલી કુહાડીને તીક્ષ્ણ હથિયાર હાથમાં લે છે, મારવાનું શરૂ કરે છે. માર્યા પછી સંતોષ થતો નથી તો ફોન કરીને બીજા 12થી 15 આરોપીઓને બોલાવે છે અને બધા ઊભી બજારમાં એક ખેતરમાં બધા દોડીને દલિત યુવાનો ભાગી ગયા. ત્યાં સુધી તીક્ષ્ણ હથિયારો, પાઇપો અને કુહાડી લઈને આખી અમરેલી બજારમાં ઊભા રોડ ઉપર એમને દોડાવ્યા અને એમની કરપીણ હત્યા કરી કાઢી. 3 માણસોને અત્યંત ગંભીર પ્રકારની ઈજાથી જ એમને મળીને આવ્યો અને ગઈકાલે મોડી સાંજે નિલોશ રાઠોડ નામના યુવાનનું મૃત્યુ થયું. રાજ્ય સરકાર પાસે પીડિત પરિવાર અને પીડિત પરિવાર વતી અમે માગણી કરી છે કે કેસમાં સચોટ તપાસ થાય. ઘટના સ્થળ ઉપર પસાર થતી પોલીસની ગાડી હતી, પોલીસના લોકો આઈ વિટનેસ છે. બીજા એક વ્યક્તિએ આખો ઘટનાક્રમ જોયો છે. એણે એક પૂનાભાઈ નામના એક માથાભારે ગુંડાને એનું વાહન ત્યાં હતું, એનો દીકરો ત્યાં હતો, એને ઓળખી બતાવે છે, છતાં 4 દિવસ તેની ધરપકડ કરવામાં આવી નથી. એટલે મારી માગણી છે કે સચોટ તપાસ થાય, સચોટ ચાર્જશીટ થાય. આ કેસમાં આરોપીએ આજીવન કારાવાસ થાય એવી સજટ અને સજ્જડ તપાસ કરવામાં આવી એવી પહેલી માગણી પોલીસ સમક્ષ છે. બીજી માગણી પીડિત પરિવારો વતી અમારી છે કે દરેકે દરેક ભોગ બનનારે 4ને સરકાર કાં તો નોકરી આપે અથવા 4 એકર જમીન આપે અને જે આરોપીઓ આમાં ઇન્વોલ્વ છે એ લોકોની સામે ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવે અને અમારી અને પીડિત પરિવારની માગણી અને લાગણી મુજબ અમે નામ આપીએ એ વ્યક્તિને સરકારી પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નીમવામાં આવે. આ બાબતે હજી સુધી રાજ્ય સરકાર દ્વારા કોઈ જ કન્સિડરેશન કરવામાં આવ્યું નથી. જ્યાં સુધી રાજ્ય સરકાર આ માગણીઓનો સ્વીકાર નહીં કરે ત્યાં સુધી પીડિત પરિવાર અને અમે સૌ મૃતદેહનો સ્વીકાર નહીં કરવા બાબતે સંકલ્પબદ્ધ છીએ.